નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। દિયોદર તાલુકાના દી કોટડા ગામના નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારી શ્રી વાઘપુરી જીવાપુરી ગોસ્વામી તેમના પુત્ર શ્રી બાબુપુરી વાઘપુરી તેમના નવા મકાનનું વાસ્તુ પૂજન નિમિત્તે રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા અને ભજન સત્સંગ રાખવામાં આવ્યા હતા। ભજનની જોરદાર રમઝટ જમાવી હતી અને જય શ્રી 71 માતા અને ભૈરવ દાદાની અસીમ કૃપાથી યજ્ઞ હવન હોમ કરવામાં આવ્યો હતો। પંડિત શ્રી તેમના શાસ્ત્રો ઉચ્ચાર મંત્રોથી અને ભાઈ શ્રી પ્રકાશપુરી અને બાબુપુરીના માતૃશ્રી સ્વકંકુબેન વાઘપુરી તેમની તિથિ ઉજવવામાં આવી હતી। તે નિમિત્તે સગાવાલા અને અન્ય સગા સર્વ ગ્રામજનો અને ગૌસ્વામી સમાજ નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બહુ જ સુંદર આયોજન કરવામાં આવ્યો। ચા પાણી સૌ સાથે મળીને ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત। અંદર તો આપ હાજરી આપી છે, બરાબર છે। તો આપ અન્ય સમાજ જે અત્યારે વધારે છે ગૌસ્વામી સમાજની અંદર અને અન્ય સમાજની અંદર મોટા પાયે હાજરી આપી રહ્યા છે, તો એમાં આપ વ્યસન મુક્તિ માટે આપ શું કહેવા માગો છો? પહેલું તો હું મારા ગૌસ્વામી સમાજને એક વિનંતી કરું છું કે દરેકને શિક્ષણમાં આગળ અને વ્યસનમાં દૂર એ બાબતનો હું એક સમાજ વધારેમાં વધારે સંદેશ પહોંચાડું છું। બરાબર, તો શિક્ષણ માટે આપ શું કહેવા માગો છો? શિક્ષણ માટે જેમ બને એમ શિક્ષણમાં કન્યા કેળવણીમાં બધુંમાં બહેનોનું શિક્ષણ, ભાઈઓને તથા દરેકને સમાજની અંદર શિક્ષણમાં અગ્રેસર રહે અને શિક્ષણ હશે તો જ આનો સર્વાંગી વિકાસ થઈ શકશે। બાબુપુરીજી, આજે દિયોદર તાલુકાના કોટડા ગામની અંદર બાબુપુરી આપના ઘરે વાસ્તુ પૂજન થઈ રહ્યું છે અને વાસ્તુ પૂજનમાં આપ રાતે કથા હતી, ભજન સત્સંગ હતો અને આજના રોજ જે મોટા પાયે ભોજન સમારંભ ચાલી રહ્યો છે, સમાજ અને અન્ય સમાજના મોટા પાયે હાજરી આપી રહ્યા છે। તો આજે આપણા ત્યાં સ્પીડ ન્યૂઝ લાઈવ ઉમેશ ગૌસ્વામી હાજરી આપી રહ્યા છે, તો આપ શું કહેવા માગો છો બાબુપુરીજી? ઓમ નમો નારાયણ,